સુરતના વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં મોટો વળાંક આવ્યો છે। લૂંટ કેસના આરોપી શુભમ ઠાકુરે પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર ફાયરિંગ કર્યું અને બચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપી શુભમ ઠાકુરને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વેપન રિકવર કરવા માટે સાથે લઈ ગઈ હતી। આ દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કરતા આરોપી શુભમ ઠાકુરના પગમાં ગોળી વાગી। ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।